તો ગાઈઝ અત્યારે તમે મારી પાછળ જે પડી ગયેલું છાપરા જેવું દેખાય છે એ તમે જોઈ રહ્યા છો. એ છે આપણે રેસકોર્સ પાસેની ટોકીઝ, જે આ નંબર 1 ટોકીઝ હતી. અત્યારે જુઓ આવું બધું જાહેરનામું ને એવું મારેલું છે અહીંયા બોર્ડ, અને આ એનું પાડી નાખેલી છે અત્યારે ટોકીઝ. આ ટોકીઝમાં સાઉન્ડ સિસ્ટમ બધી રાજકોટમાં 1 નંબર હતી. અત્યારે હાલત જુઓ કેવી છે. અને આ રાજકોટનું સૌથી પહેલું 12 માળનું બિલ્ડિંગ છે. રાજકોટમાં સૌથી પહેલું બિલ્ડિંગ આ બન્યું હતું 12 માળ સૌ પ્રથમ. અને એ બિલ્ડિંગ ક્યાં છે? રેસકોર્સ રિંગ રોડ ઉપર. આ છે રેસકોર્સ અને આવડો આ છે ચોક. અહીંયા સામે રેસકોર્સનું ગાર્ડન. બાપા બેઠા છે એક. તો જો ગાઈઝ, આ જે ગેટ બંધ પડ્યો છે, આ બધું કન્સ્ટ્રક્શન અહીં જૂનું આ પડ્યું છે, બધું પાડી ગયેલું. આ એ પણ ટોકીઝ હતી. આ એ ચાલુ હતી પહેલાં, હવે અત્યારે આ એ બંધ થઈ ગઈ છે. અને આ હવે આપણે સીધો સામે સદર બજાર આવે. આ સદર બજારવાળો રોડ છે. સામે સદર બજારમાંથી આવે છે. અને આ જે ગઈ છે ચોકરીઓ ને, આ જે ચોકરીઓ ને અહીંયા એ ફૂલછાપ ચોક કહેવાય. એ ફૂલછાપ ચોકમાંથી અહીંયા આવીને એટલે તરત જ આવડી આ ટોકીઝ હતી. એ પણ અત્યારે બંધ થઈ ગઈ છે. આ રાજકોટની બીજા નંબરની ટોકીઝ બંધ. તો ગાઈસ, એ આપણે જે બીજું જે જોયું એ પણ ઘણા વર્ષોથી આ બંધ છે ટોકીઝ. તો આપણે રાજકોટની 2 ટોકીઝ તમને બતાવી કે ભાઈ કેટલા વર્ષોથી આ બંધ છે. હવે એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય કે કઈ રીતે બંધ હોય તો ખબર નહીં, પણ બંધ છે. અને અત્યારે છીએ આપણે ગાઈસ આ પુલ ઉપર. અહીંયા આપણે મેરડીમાનું મંદિર છે પાછળ, અને પાછળ છે પાટા. અને આપણે અહીંયા એક જગ્યાએ ફ્રેમું ને બોર્ડ એવું છે, એવું ભરવા જવાનું છે. તો હાલો બોર્ડને એવું ભરવા જઈએ. તો ગઈશ પુલ ઉતરીને આપણે જો અહીંયા સામે ઓલા આ પાઇપ ને એવું બધું પડ્યું ને, ત્યાં આપણે એ કારખાના ઉપર જવાનું છે. તો ગાય જો આ ટાઈપના છે બોક્સ. આવા ભરી જવાના છે, આપણે લઈ જવાના છે. તો ગાઈસ, તમે આ જે ગેટ જોયો ગાનિયારનો, એવો ગેટ આપણે અહીંયા ઊભો કરવા આવ્યા હતા 150 ફૂટ રિંગ રોડ ઉપર, આંબેડકર ચોક પાસે. પૂરીના ટાંકાથી આગળ આવીને એટલે આંબેડકર ચોક આવે, એની પહેલાં આવી જાય. ત્યાં મેડિકલ છે, મેડિકલ સ્ટોર. મેડિકલ સ્ટોરમાં આપણે ગાર્નિયરનો ગેટ ઊભો કર્યો છે. હવે આપણે અહીંયાથી જવાનું છે માધાપર બાજુ. નહીં, માધાપર પહેલાં શીતલ પાર્ક ચોકડી. તો ગાઈઝ, આપણે અહીંયા શીતલ પાર્ક ચોકડી આવ્યા છીએ. અહીંયા ઉપર એક પહેલા માળે અહીંયા એક નાનકડું બોર્ડ અહીંયા દેવાનું છે. અહીંયા તો એ ભાઈ એક દેવા ગયા છે, આપણે હારે આવ્યા છે. અહીંયા આવ્યા અમીન માર્ગે. હવે પ્રિન્સીઓ કટાઉટ મારે છે. હવે આવડી એને ચોંટાડી દીધી છે ગાર્નિયરની.
ભાઈ ત્યાં ગયા હતા ને અમીન માર્ગ ઉપર, અહીંયા ગેટ લાગ્યો નહીં. હવે અત્યારે અહીંયા આવ્યા છીએ આપણે કહેવાય રામાપે ચોકડીથી રૈયાના તાર બાજુ જઈને ત્યાં હવે જોવો અહીંયા ગેટ અહીંયા મારવાનો છે. ત્યાં પ્રેન્જ ઉપર ને ત્યાં મારવાનો છે, અહીંયા લાગે નહીં. એક આમાં રાખેલો છે. અહીંયા છે આપણે રામાપીર ચોકડી.